હા મંદિરમાં 12 જ્યોતિર્લિંગની અહીંયા કથા દર્શાવવામાં આવે છે. ઓમ નમઃ શિવાયનો જાપ જપાય છે. અહીંયા ઓમ નમઃ શિવાય થાય. મહાદેવજીની ગુફા છે અહીંયા. ચલો હર મહાદેવ. હા જય હર મહાદેવ. જય ભોલેનાથ જય ભોલેનાથ જય માસી ચૂપ રહો. આશીર્વાદ આપો. જય ભોલેનાથ જય ભોલેનાથ. અમે અમારું મંડળ લઈને અહીંયા નડાબેટ નડેશ્વરી નર્મદેશ્વરી જે કહેવામાં આવે છે, જે ઠેઠ પાકિસ્તાનની સરહદ ઉપર આવેલ છે મંદિર, ત્યાં અમે દર્શન કરવા આવ્યા છીએ. તમે જોઈ શકો છો કે અહીંયા બંગડીઓ ચડાવવામાં આવે છે. એની કથા શું હોય એ તો હું નથી જાણતી, પણ હશે શ્રદ્ધા, કોઈની શ્રદ્ધા હશે તો બંગડીઓ છે, ચુંદડીઓ છે. બહુ મસ્ત લોકેશન છે. પેલો સુંદર ચબૂતરો દૂર દૂર દેખાય છે. આ હમણાં જ નવું મંદિર 15મી સાલમાં બન્યું છે. એની પ્રાણ પ્રતિષ્ઠા પણ થઈ છે 15મી સાલમાં. એ પહેલાં અમે આવ્યા હતા એટલે આટલું બધું પ્રગતિ નહોતી. અત્યારે તો ખૂબ જ પ્રગતિ થઈ ગઈ છે. તો તમે જોઈ શકો છો કે બહુ મોટી વિશાળમાં જગ્યા છે. બહુ મોટી જગ્યા છે. અહીંયા ગૌશાળા છે. તમને એવું બતાવું કે અહીંયા શંકર ભગવાનની સાથે સાથે દધીચી ઋષિ અને સપ્ત ઋષિ મહારાજ, બહુ સુંદર મૂર્તિઓ છે. આવતારો બ્લોગ ચાલુ હો, બ્લોગ ચાલુ આવતારો બધા. નડેશ્વરી માતાએ આવ્યા છીએ. આ બાજુ આવતારો બધા, બ્લોગ ચાલુ હા, વિડીયો ચાલુ આવતારો. આવતારો બધો બોલા છે જે બોલવું હોય. બ્લોગ ચાલુ બોલા છે જે અમે બધા નડેશ્વરી માતાના દર્શન કરવા આવ્યા છીએ. અમારું બધું અહીંયા ભજન મંડળ અને ગોપી મંડળ બંને મંડળો પણ દર્શન કરવા આવ્યા છે. બોલો બોલી જને જ બોલવાનું હતું. પહેલા વહેલો આવ્યો કે બીજી વખત આવ્યો? પહેલી જ વખત આવ્યો. પહેલી જ વાર ગાયા પણ અમને બોર્ડર જોવા નથી મળી. હા બોર્ડર બંધ છે. પહેલી વખત આવ્યા છીએ. બોર્ડર બંધ છે. આ બધા પહેલી વખત જ આવ્યા છે. અને અહીંયા જે પોલીસની પરેડ હોય છે તે દરરોજ ચાલુ હોય છે, પણ આજે બંધ છે તો અમને એનો લાભ મળશે નહીં. તો હવે ફરીવાર આવીશું. માતાજી ફરીવાર લાવશે ચોક્કસ. અને અહીંથી સીધી પાકિસ્તાનની રાત્રે લાઇટો દેખાય છે તો જોવાનો લાભ અમારે રહી ગયો. તમે જોઈ શકો છો આ બધી જગ્યા છે. મોટી મંદિરની જગ્યા છે. જય નરેશ્વરી માતાજી. હરે કરજો.